નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે પ્રદ્યુમ્ન પાઠશાળામાં। આજે આપણે ધોરણ 9 ચેપ્ટર પેલું સંખ્યા પદ્ધતિ, જેમાં સ્વાધ્યાય 1.3 એનો આજે આપણે છઠ્ઠો દાખલો આપણે જોવાના છીએ। દાખલા નંબર 6 આજે આપણે જોવાના છીએ। એમ કે તો શું કહે છે, જેમાં P અને Q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા P અને Q ને અને Q ના બરાબર 0 આવવો જોઈએ નહીં, અને એવા કેટલાક ઉદાહરણો આપણે અહીંયા લેવાના છે। એમ કે તો જોઈએ જેનો સામાન્ય અવયવ 1 હોય એટલે શું, તો અહીંયા મેં લખ્યા 45/5। 45/5 મેં 5 લખ્યા, તો 45 ના અવયવ પડે સામાન્ય રીતે જોઈએ તો કે 45 એકા 45, પછી 5 9 45। તો આ બધા આ રીતે 45 ના અવયવ પડશે। 5 ના અવયવ જોઈએ તો કે 5 એકા 5। હવે જો મિત્રો, તો 45 ના મેં અહીં સામાન્ય ખાલી માત્ર તમને સમજવા પૂરતા જ અવયવ પાડ્યા છે। તો અહીંયા જુઓ, અહીંયા 45 ના અવયવમાં 1 અને 5 બંને આવે, અને 5 ના અવયવમાં પણ 1 અને 5 આવે। એમ કે તો અહીંયા તમે 1 અને 5 જોયું, અહીંયા પણ 1 અને 5 જોયું, તો બંનેમાં સામાન્ય અવયવ કેટલા થયા, તો સામાન્ય અવયવ બંનેમાં 2 થયા। તો કે અહીંયા 1 આવ્યા અને અહીંયા પણ 1 આવ્યા, અહીંયા 5 આવ્યા અને અહીંયા પણ 5 આવ્યા। તો બંનેમાં સામાન્ય અવયવ 2 થયા, પરંતુ આપણે અહીંયા શું કીધું કે સામાન્ય અવયવ 1 સિવાય કોઈ ન હોવો જોઈએ। બંનેમાં સામાન્ય અવયવ કેવો હોવો જોઈએ, તો કે 1 હોવો જોઈએ, અને એને P અને છેદમાં Q સ્વરૂપમાં આપણે લખવાનું છે। એમ કે તો જોઈએ કેટલાક ઉદાહરણો। તો અહીંયા હું લખું છું 2 અને 2 ના છેદમાં લખું 5। એમ કે તો 2 અને 5 બંનેમાં સામાન્ય અવયવ માત્ર ને માત્ર 1 આવશે। તો આનું દશાંશ અભિવ્યક્તિ સ્વરૂપ શું થશે તે આપણે જોઈએ। જો ન આવડે તો અહીંયા લખવાના 2 અને અહીંયા લખવાના 5। એમ કે પછી કરવાનો ભાગાકાર। તો અહીંયા મેં કહીશું 0 અને પોઈન્ટ, અને અહીંયા મેં કહીશું 0। એમ કે 5 નો ગુણ્યો બોલીશું 20 સુધી, તો 5 ચોક 20, અહીંયા આવશે 5 ચોક 20। એમ કે તો આનું દશાંશ અભિવ્યક્તિ શું આવ્યું, તો આનું દશાંશ અભિવ્યક્તિ આવ્યું 0.4। એમ કે પછી જોઈએ, અહીંયા હું લખું 23/10। એમ કે 23/10। એમ કે 23 ના અવયવ શું પડે, તો કે 23 એકા 23, અને 10 ના અવયવ તો કે 2 5 10, આ થયા 10 ના અવયવ। તો આનું દશાંશ અભિવ્યક્તિ સ્વરૂપ શું આવશે, તો કે 2.3। એમ કે અહીંયા જોઈએ 5/2। એમ કે તો આનું દશાંશ સ્વરૂપ શું આવશે, 5 ના અડધા કરીએ તો શું થાય, તો અઢી એટલે કે 2.5। એમ કે અહીંયા આવ્યા 2.5। તો હવે જોઈએ બીજું ઉદાહરણ 7/5। એમ કે અહીંયા આવશે 1.4। તો જો મિત્રો, આપણે કેટલાક ઉદાહરણ લખ્યા અને સંખ્યાને આપણે દશાંશ સ્વરૂપમાં પણ લખી। અને હવે જો મિત્રો, તો આમાં Q માટે છે ને આપણે શું લખી શકશું, તો અહીંયા જે Q છે ને, Q નું સ્થાન તે બધામાં 5 2 આ રીતના બધામાં અવયવ પડતા છે। અને અહીંયા આપણે 10 લીધા, પણ તો 10 ના પણ અવયવ પડે તો કે 2 5 10, 10માં પણ શું અવયવ પડ્યા, તો કે 2 અને 5। એમ કે જ્યારે કોઈ પણ સંખ્યા નીચે 5 2 એ રીતના અવયવ આવતા હોય ને, તો એ સંખ્યા કેવી, તો કે હંમેશા શાંત જ નીકળશે એવું કહી શકાય। તો અહીંયા આપણે લખીશું Q ના અવિભાજ્ય અવયવ ફક્ત 2 ના ઘાત અથવા 5 ના ઘાત અથવા બંનેના ઘાત સ્વરૂપે હોય છે। એમ કે તો અહીંયા આપણે જેમ જોયું, અહીંયા 5, અહીંયા 2, અહીંયા 5 અને અહીંયા 10 છે, તો 10 ના અવયવ શું પડ્યા, તો કે 2 × 5। એમ કે તો આ બધા અવયવ પડ્યા, અને જો આ અવયવ આવતા હોય તો સંખ્યા અહીંયા હંમેશા કેવી આવશે, તો કે શાંત સંખ્યા આવશે। એમ કે તો અહીંયા આપણો છઠ્ઠો દાખલો જે છે તે પૂરો થાય છે। ત્યારબાદ જોઈએ દાખલા નંબર 7, જેની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હોય। કેવી, તો કે અનંત આવૃત હોય તેવી 3 સંખ્યાઓ શોધવાની છે। એમ કે 3 સંખ્યાઓના ઉદાહરણ અહીંયા આપણે લખીશું, જેની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હોય। અહીંયા જો મિત્રો, પહેલી સંખ્યા આ પ્રમાણે લખીએ, તો કે 0.01 0 0 1 0 0 0 1 0 0 0 0 1। એમ કે
તો આવી રીતે અનંત સુધી ચાલ્યું જશે. અહીંયા કોઈ પણ સંખ્યા રિપીટ થશે નહીં. અહીંયા હું 0 અને 1 માંથી 12 મૂકું તો ફરીથી શું આવે તો કે 0 0 1 આવે, તો સંખ્યા રિપીટ થતી નથી એમ કે. બીજું ઉદાહરણ, અહીંયા હું લખું છું 0.23 2 3 3 2 3 3 3 2 3 3 3 3. આ રીતે આ સંખ્યા પણ અનંત સુધી જશે એમ કે. જોઈએ ત્રીજું ઉદાહરણ, અહીંયા લખું ત્રીજું ઉદાહરણ, અહીંયા લખ્યા મેં 0.81 8 1 1 8 1 1 1 8 4 વખત 1, અને આ સંખ્યા પણ અનંત સુધી જશે એમ કે. આ પ્રશ્નના આપણે અહીંયા 3 ઉદાહરણ લખી નાખ્યા. હવે જોઈએ આગળનો પ્રશ્ન. હવે જોઈએ દાખલા નંબર 8. સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી 3 અસમય સંખ્યા આપણે લખવાની છે એમ કે. તો અહીંયા જોઈશું 5 અને અહીંયા આવશે 7. ભાગ નહીં ચાલે એટલે અહીંયા મૂકીશું 0 અને અહીંયા મૂકીશું 0 એમ કે. 7 7 49 એટલે અહીંયા આવશે 49 અને અહીંયા આવશે 1, અહીંયા મૂકીશ વધારાનો 0 એમ કે. 7 1 7 એમ કે, એટલે અહીંયા આવશે 3 અને અહીંયા આવશે 0 વધારાનો. 7 ચોક 28, અહીંયા આવી ગયા 28, અહીંયા આવ્યા 2 એમ કે. અહીંયા મૂકીશું 0. 7 2 14, અહીંયા આવશે 14, અહીંયા આવશે 6 એમ કે. ભાગ નહીં ચાલે એટલે અહીંયા મૂકીશું 0 એમ કે. 7 8 56, તો અહીંયા આવી ગયા 56. 60 માંથી 56 જાય એટલે અહીંયા આવશે 4 એમ કે. અહીંયા આવશે 0. 7 5 35, અહીંયા આવશે 35 અને અહીંયા આવશે 5 એમ કે. આપણે 5 થી શરૂઆત કરી તેની આપણી પાસે 5 આવી ગયા. આપણે શું જવાબ મળ્યો તો કે 71 42 અને 85. તો અહીંયા લખીશું 5/7 બરાબર 0.71 42 85, અને એની માથે આવશે 12, કારણ કે આને આ જ સંખ્યા વારંવાર રિપીટ થશે એમ કે. હવે જોઈએ 9/11. 9/11, તો અહીંયા લખીશું 11 અને અહીંયા આવ્યા 9. ભાગ નહીં ચાલે એટલે અહીંયા મૂકીશું 0 અને અહીંયા મૂકીશ પોઈન્ટ અને અહીંયા આવશે 0 એમ કે. 11 8 88, અહીંયા આવી ગયા 88 અને અહીંયા આવશે 2 એમ કે. ભાગ નહીં ચાલે એટલે અહીંયા મૂકીશું 0 એમ કે. 11 1 11, 20 માંથી 11 ને બાદ કરો એટલે કેટલા વધ્યા તો કે 9. 9 થી શરૂઆત કરીએ અને 9 આવી ગયા. તો અહીંયા આપણે લખીશું 9/11 બરાબર કેટલા થશે તો કે 0.81 અને માથે આવશે 12, કારણ કે આ 81 રહ્યા તે વારંવાર રિપીટ એમના થયા રાખશે. હવે આપણે 0.71 42 85 અને 0.81 વચ્ચે આવેલી 3 અસમય સંખ્યાઓ લખવાની છે, પરંતુ આ બંનેની વચ્ચે અસમય સંખ્યાઓ આવેલી છે, પરંતુ માત્ર આપણે કેટલી તો કે 3 સંખ્યાઓની જરૂર છે. તો અહીંયા હું લખીશ પ્રથમ સંખ્યા 0.72 0 72 00 72 000, અને આ સંખ્યા અનંત સુધી તેમ જશે. બીજી સંખ્યા 0.75 8 75 ડબલ વખત 8 અને 75 3 વખત 8, અને આ સંખ્યા પણ અનંત સુધી જશે એમ કે. ત્રીજી સંખ્યા લખું છું અહીંયા 0.80 પછી 1 પછી 80 પછી 2 વખત 1 અને 80 પછી 111 એટલે કે 3 વખત એકડા, અને આ સંખ્યા અનંત સુધી જશે એમ કે. અહીંયા આપણે 3 સંખ્યાઓ લખી જે અસમય સંખ્યાઓ છે, અને તે 3 સંખ્યાઓ આ બંને સંખ્યાઓ વચ્ચે આવેલી પણ છે એમ કે. દાખલા નંબર 9 સ્વાધ્યાય 1.3 નો છેલ્લો દાખલો. નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો એમ કે. અહીંયા આપણને જે સંખ્યાઓ આપેલ છે તેનું આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરવાનું છે એમ કે. જોઈએ પહેલી સંખ્યા વર્ગમૂળમાં 23 એમ કે. તો કે 23 નું વર્ગમૂળ નીકળતું નથી, અને જે 23 સંખ્યા રહી તે પોતે જ તે એક અવિભાજ્ય સંખ્યા છે એમ કે. તો આ સંખ્યા કેવી થઈ ગઈ તો કે આ સંખ્યા રહી એ અસમય સંખ્યા થઈ ગઈ. તો અહીંયા લખીશું અસમય સંખ્યા. ત્યારબાદની સંખ્યા તો કે 215
25 એમ કે તો 225 નું વર્ગમૂળ શું નીકળશે તો કે 225 નું વર્ગમૂળ જોઈએ તો 225 નું વર્ગમૂળ નીકળશે 15 એમ કે 15 નો વર્ગ તો કે 225 એમ કે તો અહીંયા જોઈએ તો કે આ સંખ્યા 15 તો કેવી સંખ્યા થઈ ગઈ તો કે સમય સંખ્યા થઈ ગઈ તો અહીંયા લખીશું સમય સંખ્યા। ત્યારબાદની સંખ્યા 0.3796 તો આ એક સંખ્યા રહે જે શાંત અભિવ્યક્તિ છે એમ કે તો શાંત જે સંખ્યા હોય તે પણ કેવી સંખ્યા કહેવાય તો કે સમય સંખ્યા કહેવાય તો અહીંયા લખીશું સમય સંખ્યા। ત્યારબાદની સંખ્યા જોઈએ 7.478 અને પછી પાછા 478 આવે છે એટલે કે અહીંયા આવશે 7.478 ની માથે 12 એટલે અહીંયા જે 478 રહ્યા તે વારંવાર રિપીટ એમનામ થયા રાખશે એમ કે તો આ જે સંખ્યા રહી તે કેવી સંખ્યા થઈ તો આ સંખ્યા પણ સમય સંખ્યા થઈ તો અહીંયા લખીશું સમય સંખ્યા। ત્યારબાદની છેલ્લી સંખ્યા 1.1 પછી 0 1 પછી 00 1 પછી 3 વખત 0 અને 1 પછી 4 વખત 0 અને તેમ અનંત સુધી ચાલ્યા રાખશે એમ કે તો આ સંખ્યા કેવી થઈ તો કે આ સંખ્યા અનંત આવૃત છે એટલે આ સંખ્યા અસમય સંખ્યા થઈ તો અહીંયા લખીશું અસમય સંખ્યા। અહીંયા આપણું સ્વાધ્યાય 1.3 રહ્યું તે સંપૂર્ણ રીતે પૂરું થાય છે। જો આગળના વિડીયો તમે ન જોયા હોય તો જોઈ લેજો અને બીજા આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બીજા વિડીયોમાં ફરીથી મળીશું। જય હિન્દ જય ભારત।